મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર અને ખાનગી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરના અધ્યક્ષસ્થાને મહિલા સહાયતા અને તાલીમ કેન્દ્રનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો। મહિલા સહાયતા અને તાલીમ કેન્દ્ર થકી કાનૂની સલાહ, સહાયતા, યોજનાઓ, તાલીમ અને અન્ય સેવાઓમાં મદદ આપવામાં આવશે। સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વહાલી દીકરી યોજનાના લાભાર્થીઓને મંજૂરી પત્રો પણ આપવામાં આવ્યા હતા। જે બહેનો જે ઘરેલુ હિંસાથી અને જે પીડિત છે, જેને ન્યાય નથી મળતો અને એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં રજૂઆત કરી શકતી નથી, ફરિયાદ કરી શકતી નથી, એવી બહેનો આપણા સ્વાતિ સંસ્થાના માધ્યમથી એમને ન્યાય મળે, એમને મદદરૂપ થવાનો એક આ પ્રયત્ન છે। એ શરૂઆત અમારા સંતરામપુર તાલુકાથી થઈ છે અને એમાં જે અમારા કલેક્ટરશ્રી અને જે ટીમે આજે આયોજન કર્યું છે, મારી માતા બહેનો અહીંયા પધારે છે, તમામનો હું આભાર માનું છું। અને આમાં 100% આવનારા સમયમાં જે બહેનો જે ઘરેલુ હિંસાની જે ભોગ બની છે એને ન્યાય મળે એના માટેના પ્રયત્નો 100% થશે।